આ છે યુથ મીડિયા ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે। દારૂબંધીના કડક કાયદાઓ સાથે ગાંધીના ગુજરાતની ઓળખ ધરાવતા આપણા રાજ્યમાં હવે ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે। દાહોદના સરકારી વિશ્રામગૃહ, જ્યાં નેતાઓ, પોલીસ અધિકારીઓ અને મોટા અધિકારીઓ રોકાણ કરે છે, ત્યાં જ દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળી રહ્યો છે। રૂમોના પાછળના ભાગમાં અને પરિસરમાં દારૂ અને બિયરની ખાલી બોટલો ફેંકાયેલી મળી છે। આટલો બધો દારૂ અંદર સુધી પહોંચે છે તો દારૂબંધી કાયદો ક્યાં? વિશ્રામગૃહમાં દારૂની મહેફિલો જામી રહી છે કે શું? આ બોટલો પીવે કોણ? પોલીસ અધિકારીઓ કે પછી નેતાઓ? આ પ્રશ્નો હવે લોકોના મનમાં આગ પેદા કરી રહ્યા છે। સફાઈની હાલત પણ અત્યંત ખરાબ છે। ગંદકી અને કચરાના ઢગલા, પાછળ પડેલા તૂટેલા વોશ બેસિન। જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ સફાઈ માટે થાય છે, ત્યારે આટલો બેદરકાર વલણ કેમ? સરકારના લાખો રૂપિયા પાણીમાં જાય છે, પરંતુ પરિસ્થિતિ જરા પણ સુધરે છે નહીં। આવો દારૂબંધી કાયદો માત્ર નામનો જ છે, અને આટલો વેડફાટ થતો હોવા છતાં જવાબદાર કોણ?